ગોદરી બનાવવાનું ચાલુ છે. દેવો ગોદરી બનાવો છે. શિયાળામાં ગોદરીની જરૂર પડે એટલે શિયાળામાં ઓઢવા જોઈએ ને ગોદરી. શિયાળામાં ઠંડી પડે એટલે બરાબર. એટલે ગોદરી બની રહી છે. શું બનાવવાનું ચાલુ છે તારે? અત્યારે તો આ ઘી બનાવીએ છીએ. અત્યારે ઘી બનાવે છે બરાબર. રોટલી નહીં લાગી છે, બની જાય એટલે હવે તમને બતાવી દઉં. તો ફ્રીજમાં મૂકવું પડશે ને? ના ના, એ તો ઠરી જાય. ગાળી લેવાનું થઈ જાય એટલે. તો ક્યારે થશે? બસ થઈ ગયો, રેડી. બંધ કરી દઉં. થઈ જાય એટલે મને કે થઈ જાય એટલે તમે બતાવીશું આપણે કેવી રીતે થશે. આનો 100 રૂપિયા. આ કેટલા કિલો છે? 70 રૂપિયા. અને રીંગણ? મેથી 30 ની 250. આ રીંગણ અને તુવેર શું છે? તુવેર ટામેટા બોલો ને તારે. અને વટોના 100 કિલો છે. હા, દાણા મફત આપો કે શું છે અત્યારે પ્રોગ્રામ? બનાવીએ છીએ રસોઈ. ટાઈમ થઈ ગયો 6 વાગ્યા. શેનું શાક આજે? આજે ફૂલેવાનું બનાવીએ છીએ. ફુલેવાનું શાક. તો બીજું શાકભાજી નતું બરાબર. ફૂલેવાનું લાવ્યા, ફૂલેવાનું બનાવી દઈએ. ફુલેવાનું શાક છે. અને આ થાય છે દાળ બને છે. કેટલી રોટલી થઈ છે? રોટલીઓ કોની બાકી છે થઈ જવાય. આજે ટિફિન મૂકશે ને રવિવારે. રહેવાના ઓછા ટિફિન છે. થઈ જવાય. બાકી છે. બરાબર. અત્યારે શાક ભરાઈ રહ્યું છે. શાક બની ગયું. બરાબર. આજે તો ઓછા ટિફિન સાંજના. આજે 7 જ છે. 7 જ ટિફિન છે તો ફટાફટ બધાને ભરી દઈશું અને બધાને આપીને જલ્દી પતાવી દઈશું આજનું કામ. દાળ ભરવાનું ચાલુ છે. દાળ ભરી, ભાત ભરવાના બાકી છે હજુ. ભાત બાકી છે? દાળને એવું ભરીને પછી ભાત ભરું. બરાબર. એક જણ રોટલી શાક વાળો છે. એક રોટલી શાક છે ને. દાળ ભરાઈ ગઈ છે. ભાત વાળા છે. ઢાંકણ ખાઈ છે. ના અત્યારે નાઇટમાં એક ટિફિન આપવાનું છે આપણે. નાઇટમાં ટિફિન આપીને નીકળીએ. એક ટિફિન એને કહું છે નાઇટનું. આજે રવિવાર છે તો એક ટિફિન છે બરાબર. દિવસના ટિફિન પડ્યા છે. દિવસના ટિફિન લઈને નાઇટનું ટિફિન આપીને નીકળીશું. 3 ટિફિન હતા દિવસના એ આપણે લઈ લીધા છે. તો આપણે નીકળીએ. આપણે બીજી જગ્યાએ ટિફિન આપવા આવી ગયા છે. ત્યાં ટિફિન આપી નીકળીશું. એક્ટિવામાં થોડીક બ્લેક ટાઈટ કરાવવી પડશે એવું લાગે છે. એક્ટિવામાં બ્લેક ટાઈટ કરાવ્યો છું. આવી ગયા છે બસ. રોટલી શાકવાળું ટિફિન આપી દઈશું આપણે. સવારનું ટિફિન લઈ લીધું છે.
આપણે બીજી જગ્યાએ નીકળીશું. આજે બીજી વખત જમવાનું બનાવવા જતું. આજે બીજી વાર એટલા માટે બનાવું છું કે પરાઠા ખાવા છે છોકરાઓને. બરાબર. એટલા માટે. અને કે આજે કે દાળ ભાત શાક રોટલી નથી જમવું. હા. તો કે આરવી પરાઠા ખાવા છે. અને માવીને બી ખાવા. માવીને પરાઠા ખાવા છે. બરાબર. કે મમ્મી પરાઠા બનાવો. એટલે આજે પરાઠા બનાવીએ છીએ બીજી વાર. નહીં તો આપણે રસોઈ તો જોડે જોડે બની જ જાય. જમી લઈએ આપણે. બરાબર. બનતી હોય એ જ. પણ આજે છોકરાને ખાવા છે એટલે બનાવી દઈએ બીજી વાર. બરાબર. તો આજે તમને પરોઠા કેવી રીતે બને છે એની રેસીપી તમારે જોવા મળશે. મસાલો તો રેડી થઈ ગયો છે પણ ટેસ્ટ બી જોરદાર રેડ પડી ગયો ને થોડો. ટેસ્ટી આવે છે આપણે એકદમ જોરદાર. તમે હોટલમાં બી નહીં ખાતા હોય એવા બને છે બરાબર. ચીઝ અમૂલનું થઈ ગયું છે, આપણે અંદર નાખીએ છીએ. ચીઝ નાખી દીધું છે. ચીઝ વાળા છોકરાઓને ખાવાની મજા આવે. ચીઝ વાળા ખાય છોકરાઓ એટલે એમને આગળ શું શું થશે કેવી રીતે બનાવો તમને બતાવું. આપણે ધાણાને અંદર મસાલામાં નાખી દીધું છે. બસ મસાલો તૈયાર જ છે. મસાલો તૈયાર જ છે કારી અંદર. બસ થોડી મિનિટ લાગશે બરાબર. ભરીને થોડી વાર લાગશે બનાવી દો બરાબર. પછી તમે બધા ગરમ ગરમ બેસી જાઓ જમવા. બરાબર. અત્યારે થઈ ગયો પરાઠો રેડી છે. આ બાજુ મરચા કઢાઈ છે. મરચા ચડાવી છે. પરાઠો રેડી થઈ ગયો છે. છોકરાને બેસાડી દીધા જમવા. છોકરાઓ બેસી ગયા છે જમવા માટે. આ બી રેડી છે. પરોઠા રેડી થઈ ગયા છે. અહીંયા કે બાજુ દહીં કાઢી છે, છાશ છે, મરચા છે, અહીંયા કે મરચા છે. બરાબર. પરોઠા રેડી થઈ ગયા છે. મહાવીર ને ખાધા? મહાવીર તો ખાય ના ખાય એવું કામ છે એનું. ખાવ નહીં થાય બેટા. ખાઈ લેજો પરોઠા બનાવ્યા દહીં કરી લઈએ છે આપણે. કેવા બને? હજુ ટેસ્ટ કરો ને. બન્યા સારા બન્યા હોય. સારા ટેસ્ટ કરી લઈએ. બરાબર. સરસ બન્યા સારા. સરસ બન્યા. મરચા કયા નીકળ્યા છો અત્યારે? હે આપણે અત્યારે આટો મારવા નીકળ્યા છે જમી પરવારી કરવા માટે. અમાર ધૂ આ ધ્રુવભાઈ ધૂ છે. એનું નામ ધૂ. જાગુબેન છે. અને આ જાગુ છે. જાગુ ધૂ શું કરે તું? હું કઈ કરતો નહીં. ગાડી આમ ફરવા દાજે આવ્યા તો દેખવા માટે, આટો મારવા માટે. અહીંયા આગળ સોસાયટીમાં બ્લોક નાખવાનું કામ ચાલુ છે. બરાબર. તો બ્લોક નખાય. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.